સુરતના હીરા વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં ઇકોસેલે મોટી કાર્યવાહી કરી હોય તેમ વર્ચ્યુઅલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી પોતાની ઓળખ છુપાવી અમેરિકાની જાણીતી ડાયમંડ કંપનીના બાયર તરીકે ઓળખ આપી હીરા વેપારીઓ પાસેથી કિંમતી હીરા મંગાવી ઠગે આચરનાર ટોળકીના ઠગને ઝડપી પાડવામાં આવ્યો છે। સુરતના હીરા બજાર વિશ્વભરમાં જાણીતું છે અને રેપનેટ જેવી ઓનલાઈન એપ્લિકેશન મારફતે સુરતના વેપારીઓ વિદેશમાં હીરાનું વેચાણ કરે છે। આ જ વ્યવસ્થાનો લાભ લઈ આરોપીઓએ હીરા વેપારીઓ નિશાન બનાવ્યા હતા। આરોપીએ રેપનેટ પરથી સુરતના હીરા કંપનીઓના નામ, સરનામા, મોબાઈલ નંબર અને હીરાની વિગતો મેળવી હતી। ત્યારબાદ અલગ અલગ વેબસાઇટ પરથી અમેરિકાના ડાયમંડ કંપનીઓ અને તેમના કર્મચારીઓની વિગતો, ફોટોગ્રાફ તથા કંપનીના લોગો મેળવવામાં આવ્યા હતા। આરોપીએ વિદેશી વર્ચ્યુઅલ મોબાઈલ નંબર મેળવી તેના આધારે અમેરિકાની ડાયમંડ કંપનીના કર્મચારીના ફોટા સાથે ખોટું વોટ્સએપ એકાઉન્ટ બનાવ્યું હતું। આ વોટ્સએપ નંબર પરથી સુરતના હીરા વેપારીઓનો સંપર્ક કરી પોતે અમેરિકાની જાણીતી કંપનીના બાયર હોવાનું જણાવી વિશ્વાસ કેળવવામાં આવતો હતો। ત્યારબાદ હીરા ખરીદવાની ડીલ કરવામાં આવતી અને 7 દિવસમાં પેમેન્ટ કરવાની શરતે હીરા દુબઈ, હોંગકોંગ અને બેંકોક ખાતે મંગાવવામાં આવ્યા હતા। હીરા વિદેશ પહોંચી ગયા બાદ વર્ચ્યુઅલ મોબાઈલ નંબર બંધ કરી દેવામાં આવતો હતો અને વેપારીઓને પેમેન્ટ ચૂકવવામાં આવતું નહોતું। આ રીતે ફરિયાદી સહિત અન્ય ભોગ બનનારા વેપારીઓ પાસેથી કુલ $5,34,220 અમેરિકન ડોલર એટલે કે ભારતીય ચલણ પ્રમાણે આશરે $4,80,79,800 રૂપિયાનું પેમેન્ટ ન ચૂકી છેતરપિંડી કરાઈ હોય। આ મામલે ઇકોસેલ પોલીસે તપાસ હાથ ધરી ટોળકીના મુખ્ય સૂત્રધાર નીતિન કુમાર ઉર્ફે કાનો પ્રભુભાઈ વડચકને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો। સુરતમાં હીરાનો વ્યાપાર કરતા વેપારીઓ પોતે જે હીરાઓ તૈયાર કરેલા છે એ હીરા રેપનેટ નામની એક વેબસાઇટ છે કે જે ઇન્ટરનેશનલ લેવલની છે। આ વેબસાઇટ ઉપર પોતે બનાવેલા હીરા પોતે અપલોડ કરે છે, એની ડિઝાઇન, એનો કલર, એનું વજન, આ માહિતી સાથે અપલોડ કરી અને ત્યારબાદ જે કસ્ટમર હોય એ કસ્ટમર પોતે આ હીરો જોઈ અને એ ડાયરેક્ટ એ વ્યાપારી પાસે પોતે ઓર્ડર કરી અને પોતે ખરીદી કરતા હોય છે। આવું જ આ જ પ્રકારની જે પ્રક્રિયા છે એમાં અમુક અસામાજિક તત્વો, ગુનેગારો પોતે આ સાઇટનો દુરુપયોગ કરી અને ઘણા બધા વેપારીઓ સાથે છેતરપિંડી કરતા હોય છે। એવો જ એક બનાવ ઓક્ટોબર 2025માં બનવા પામેલ હતો, જે અનુસંધાને ફરિયાદી શ્રી સંજયભાઈ ગોટીની ફરિયાદ લઈ અને જે તે સમયે આરોપીઓની ધરપકડ કરેલી હતી। એ જ આરોપીઓ પૈકી એક નીતિન વડછક કરીને આરોપી ઉંમર વર્ષ 30નો એ નાસ્તો ફરતો હતો। એ આરોપીની બાતમીના આધારે એ સાયબર ક્રાઇમમાં એની ધરપકડ થઈ અને ત્યારબાદ અમે સાયબર ક્રાઇમથી ટ્રાન્સફોર્વર્ડના આધારે અમારા ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે। આ આરોપીએ પોતે દુબઈ જઈ અને ગેરકાયદેસર રીતે હીરો ત્યાંથી મેળવી અને અન્ય સહ આરોપીને પોતે પૂરો પાડેલ હતો। એ પ્રકારની એની ભૂમિકા છે। કરોડોના હીરાની ઠગાઈ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં વર્ષ 2025માં ગુનો નોંધાયો હતો। તપાસ દરમિયાન ટેકનિકલ પુરાવાના આધારે અગાઉ 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। હવે આ જ ગુનામાં હીરાની હેરાફેરી કરનારા કથિત મુખ્ય સૂત્રધાર નીતિન વડછક સુધી પોલીસ પહોંચી છે અને તેને ઝડપી પાડ્યો છે।